છેલ્લા 3 વર્ષથી ગંદકીથી ખદબદતા અમદાવાદના વિરમગામ શહેરનો વોર્ડ નંબર 9માં તથા વોર્ડ નંબર 5નો અલબદર સોસાયટી તેમજ મોહમ્મદી સોસાયટી વિસ્તારમાં આશરે 300થી 400 પરિવારો રહે છે, જ્યાં નરકાગાર સ્થિતિ સામે આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકાના હોદ્દેદારો આ વિસ્તારના રહીશોને આ નરકાગાર સ્થિતિમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ નીવડેલ છે। ત્યારે વિસ્તારના રહીશોની લાગણીને માન આપી સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી અને સ્થાનિકોના પ્રશ્નોને સાંભળ્યા હતા। તેમજ વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સત્તાધીશો દ્વારા ટૂંક જ સમયમાં આ વિસ્તારમાં સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા વિસ્તારના રહીશોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। અલબદર સોસાયટીમાં આની અગાઉ પણ હું આવ્યો હતો અને આજે બીજી વખત આવ્યો છું। સાથે સાથી મિત્ર નગરપાલિકાના સભ્ય પણ છે। સંયુક્ત મુલાકાત આજે અમે લોકોએ લીધી છે। મેં જાહેરાત કરી હતી 3 દિવસ પહેલાં કે વિરમગામ શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની જે સમસ્યા માથાનો દુખાવો બની છે, એમાં સવિશેષ આ જે વિસ્તાર છે અલબદર વિસ્તાર, એ અલબદર વિસ્તારમાં તો ખૂબ જ ગંભીર હાલત છે। સૌથી વધારે જો ઉભરાતી ગટરની સમસ્યા હોય તો અલબદર વિસ્તારમાં છે। પણ મારે દુઃખ સાથે આજે કહેવું પડે છે કે સ્થાનિક રહીશોએ પાછલા 3 વર્ષમાં અવારનવાર રજૂઆત કરવા છતાં આ નિંભર નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી। ખૂબ જ દુઃખદ સાથે આજે મારે વાત કહેવી પડે છે। શું આ લોકો વિરમગામ શહેરના નાગરિકો નથી? આજે બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે। સાથે સાથે લોકોની જે વેદના છે, આજે વેદના મેં સાંભળી છે ને આ બધી જ વેદના લેખિત સ્વરૂપમાં ટૂંક સમયમાં વિરમગામ નગરપાલિકામાં બહોળી સંખ્યામાં સ્થાનિક જે સફીભાઈ છે, આપણા અહીંના કાઉન્સિલર છે, એ આ વિસ્તારના નથી, તેમ છતાં પણ આ વિસ્તારની ચિંતા કરે છે। હું વોર્ડ નંબર 9ના કાઉન્સિલર જે છે એ લોકોને પણ પ્રશ્ન પૂછવા માગું છું। આ વોર્ડ નંબર 9ના કાઉન્સિલર ભાઈ રઘુભાઈ અલગોતર હાલમાં વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ છે। એને ખરેખર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે આ ઉપપ્રમુખ હોવા છતાં એના વોર્ડની જો હાલત એ સુધારી ના શકતા હોય તો આખા ગામની હાલત કેવી રીતે સુધારી શકશે? હું એમને પ્રશ્ન પૂછવા માગું છું અને આ સવાલનો જવાબ એમને 2 દિવસમાં જ્યારે હું નગરપાલિકા આવું ત્યારે એ ગોતી રાખે શું આપવાનો છે, એમનો આ પ્રશ્ન પૂછવાનો છું। આ વિસ્તારના 400થી 500 લોકો આજે ખૂબ જ ગંભીર હાલતમાં છે। એમનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે। આ લોકોને જીવન કેવી રીતે જીવવું? તમે વિચાર તો કરો કે જ્યાં ઉભરાતી દૂષિત પાણી જે એમને પીવું પડતું હોય, પાછળ જે ભૂગર્ભ ગટરનું પાણી કબ્રસ્તાની પાછળ તળાવમાં છોડતા હોય, આટલી બધી બેદરકારી નગરપાલિકાને આમની સાથે શું આટલો બધો એમને રાગદેશ છે? શું રાગદેશ છે? શું આ લોકો લઘુમતી સમુદાયના છે એટલા માટે એમનો વિકાસ નહીં કરવાનો? રાજ્યના મુખ્યમંત્રી વિરમગામ નગરપાલિકામાં માત્ર કોઈ ચોક્કસ ધર્મના લોકો માટે પૈસા નથી આપતા। આ વિરમગામ નગરપાલિકાના તમામ વિસ્તારનો વિકાસ થાય એના માટે પૈસા આપે છે। તો લઘુમતી સમુદાય હોવાના નાતે આમને અન્યાય કરવામાં આવે છે। ચોખ્ખું આજે હું નગરપાલિકાને આક્ષેપ નહીં પણ એને સ્પષ્ટ કહેવા માગું છું કે તમારી આ બધી જ ભેદભાવની નીતિ તમારે ચોક્કસ બંધ કરવી પડશે। ના છૂટકે અમારે તમારા વિરોધમાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની પિટિશન દાખલ ના કરવી પડે, એનું ધ્યાન રાખજો। તમને કોઈ પણ ચીફ ઓફિસરને પણ હું આજે કહું છું કે જ્યારે અમે તમને સવાલ પૂછીશું અને જ્યારે તમારા જવાબ નહીં મળે તો તમને કોઈ પણ રાજકીય જે આકા તમને પ્રોત્સાહન આપે છે ને એ તમને કોઈ બચાવવા આવશે નહીં। હજી પણ તમે સુધરી જાઓ। આ વિસ્તારના નાગરિકોનો જ્યારે આક્રોશ ફાટી નીકળશે ત્યારે તમારે નીચેથી જમીન સરકી જશે। એ પહેલાં તમે કામ ચાલુ કરી દેશો। જો નહીં કરો તો 15 દિવસમાં આ વિસ્તારના તમામ રહીશો અચાનકના કાર્યક્રમો આપશે। એની સંપૂર્ણ જવાબદારી વિરમગામ નગરપાલિકાની અને વોર્ડ નંબર 9ના ચૂંટાયેલા સભ્યોની રહેશે। સરફરાજ અલ્લા રખા છે, વોર્ડ નંબર 4માંથી કાઉન્સિલર છું। કેટલી વાર મેં અહીંયા રજૂઆત કરી નગરપાલિકામાં, હજુ સુધી કોઈ આવ્યું નથી। 2 દિવસ પહેલાં મારા ચીફ ઓફિસર સાહેબ વાત થઈ, મેં કે 2 દિવસમાં હું સાફ સફાઈ કરાવી દઈશ। મને અપેક્ષા છે 2 દિવસમાં હું સાફ સફાઈ કરાવી નાખશે। જો હવે નહીં થાય તો પબ્લિક ઉપવાસ પર બેસે, તેના સાથે મારે રહેવું પડશે।
નસીબ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, વિરમગામ, અમદાવાદ.